પેનલની એક્સપેક્ટેશન એ હોય છે કે આપ પર્સનાલિટીના ચક્કરમાં ન પડો, આપની ઓરિજિનાલિટી હોય છે. પર્સનાલિટી એ શબ્દ એ ગ્રીક પર્સનાલિટીનો પર્સોના શબ્દ છે, એ ગ્રીક પર્સોના ઉપરથી આવ્યો છે. પર્સોના એટલે મુખોટો. ગ્રીકના જમાનામાં જ્યારે નાટકો ભજવાતા ત્યારે જે વ્યક્તિ જે ન હોય એનો વેશ ધારણ કરીને પ્લે કરતો અને એમાંથી પર્સનાલિટી આવી. એટલે આ વસ્તુને જો તમારે ઉદાહરણ તરીકે સમજવી તો હું એવું વાત કહું કે એક જગ્યાએ એક ડ્રામા હતો, એમાં રાણા પ્રતાપનો એક ભાઈએ પાત્ર ભજવવાનું હતું. અને રાણા પ્રતાપ એટલે 6-6.5 ફૂટની હાઇટ, બખ્તર, ભાલો, કેટલું બધું હોય. તો એક વ્યક્તિ, એક છોકરો એ રાણા પ્રતાપનો પ્લે કરવા માટે ઉપર ગયો. એ ત્યાં જાય છે, સરસ આ આખું બધું બખ્તર, ભાલો, આ માથા પર મોટો મુગટ, અને પાછું જતાં ઘોડા ઉપર તબડક તબડક કરે છે. અને 10-15 મિનિટ પ્લે કરીને પાછો એ નીચે આવે છે. એટલે નીચે આવે છે અને થોડી વારમાં 108 મંગાવી પડી. એટલે કોઈ કીધું ભાઈ એ જ્યારે સ્ટેજ પર ગયો ત્યારે તો એકદમ હેલ્ધી હતો, એને કોઈ તકલીફ નહોતી, એના 10-12 મિનિટની અંદર શું થયું, એને કેમ આવા પ્રકારનો થઈ ગયો, એને ડિહાઇડ્રેશન થઈ ગયું, બાકી બધું થયું. ત્યારે કોઈ ડાયા માણસે કીધું કે જે નહોતો ને તે બનવા ગયો હતો એમ. મહારાણા પ્રતાપ તમારે બનવું હોય તો તમારું શરીર એ પ્રકારનું હોવું જોઈએ, તમારું શરીર એ પ્રકારનો બખ્તરનો ભાર લઈ શકે, પણ તમે તો પર્સનાલિટી કરીને ગયો હતો મહારાણા પ્રતાપની. એટલે ઇન્ટરવ્યૂ બોર્ડમાં તમે જ્યારે આવો ત્યારે આવો, કોઈ વેશ ધારણ કરીને ન આવો. વેશ ધારણ કરીને આવશો તો ઇન્ટરવ્યૂ બોર્ડની બહાર નીકળશો તો 108 બોલાવવી પડશે. એના કરતાં જે ઓરિજિનલ છો તે રહો. ઉદાહરણ તરીકે મેં વચ્ચે એક એન્જિનિયર છોકરો હતો, લગભગ 27 વર્ષની એમની ઉંમર હતી, મારી સમક્ષ બોર્ડમાં આવ્યો અને મેં એમને પૂછ્યું, એમણે કીધું કે સાહેબ 27 વર્ષનો થયો છું, એવું ખબર નહીં એમને કઈક રીતે કીધું. એટલે મેં કીધું કે આ 27 વર્ષની જિંદગીનો નિચોડ શું? આઈ જસ્ટ પૂછ કે આ તે 27 વર્ષમાં શું શીખો? મને કે સાહેબ સાવ સાચું કહું? મેં કહ્યું બિલકુલ સાચું કહે. મને કે જિંદગી છે ને શેરડીના સાઠા જેવી છે. જિંદગીને શેરડીના સાઠાને શું લેવા દેવા? તો મને કે સાહેબ માંડ મજા આવે ને ગાંઠ આવે. હવે એક આ જવાબ છે, અને એની જવાબે કોઈ કે પેલું મતલબ પેલું નથી, જંગલની કોઈક એક કવિતા છે કે ધ વુડ ઇઝ ડાર્ક ગ્રીન અને આવું કરીને આઈ હેવ માઇલ્સ ટુ ગો. હવે આવું ડાપણ ક્યાંક કોચિંગ ક્લાસમાંથી શીખીને આવું કરે, એના કરતાં આ છોકરો કેટલો નૈસર્ગિક લાગે. એને બિલકુલ સાચું, વાત પણ સાચી છે ને કે માંડ મજા, આપણે પણ જુઓ તમે, માંડ મજા આવે ને વચ્ચે ગાંઠ આવે. તો મને એમ લાગે છે કે આટલું સ્વાભાવિક રહેવું, પર્સનાલિટીના ચક્કરમાં ન પડવું, ઓરિજિનલ રહેવું. દરેક પ્રશ્નના જવાબ આપણને આવડતા હોય જરૂરી નથી. જ્યારે ઇન્ટરવ્યૂ પેનલ આપણી સમક્ષ કોઈ પૂછે પ્રશ્ન અને જો આપણને ન આવડતો હોય તો માફ કરજો, મને આના વિશે પૂરતી જાણકારી નથી, અથવા મારી પાસે જે જાણકારી છે એ હું એક વ્યક્ત કરવાના અત્યારે સ્ટેજમાં નથી. હું આના વિશે વાંચી જઈશ. જો મને કોઈ બીજો પ્રશ્ન મળે તો વધારે સારું, તો તમારો સમય પણ નહીં બગડશે, તમને એક નવો પ્રશ્ન મળશે, અને નવો પ્રશ્ન કદાચ એવું બને કે તમને આવડતો હોય. એટલે જે પ્રશ્નનો જવાબ ના આવડતો હોય એમાં ગમે તેમ જવાબ આપવા એના કરતાં બેટર એ છે કે એની જગ્યાએ વિનમ્રપૂર્વક નવો જવાબ એટલે નવો પ્રશ્ન છે તે માંગી લેવો. અને ઇન્ટરવ્યૂ પેનલ પાસે એક બીજી આવડત એ પણ હોય છે કે ઇન્ટરવ્યૂ બોર્ડની અંદર 2 ગલી છે. એક ગલી એવી કે જેમાં ઇન્ટરવ્યૂ પેનલ આપણને પોતાની ગલીમાં રમવા લઈ જાય, અને બીજી ગલી એવી કે જેમાં આપણે ઇન્ટરવ્યૂ પેનલને આપણી ગલીમાં રમીએ. ઘણી વખત મને એક ઉદાહરણ છે, સિવિલ સર્વિસના કોઈક ઇન્ટરવ્યૂની અંદર એક છોકરો જે છે એ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે, કારણ કે શરૂઆતમાં તમારે તમારું ઇન્ટ્રોડક્શન આપવાનું હોય છે. આપણે એક એવી વ્યવસ્થા કરી છે કે જેમાં કોડ સિસ્ટમથી ઇન્ટરવ્યૂ લે છે. તમે જ્યારે ઇન્ટરવ્યૂમાં જીપીએસસીની અંદર જાઓ છો ત્યારે એક કરતાં વધારે બોર્ડો છે, તમારે કયા બોર્ડની અંદર જવું એ પહેલેથી નક્કી ન થતાં એક તમારે ચીઠ નક્કી કરવાની, અને તમારે ચિઠ્ઠી નક્કી કરે કે તમારે કયા બોર્ડમાં જવું છે અને કયા નામથી જવું છે. એટલે એવા વખતે ઇન્ટરવ્યૂ પેનલ પાસે તમારી કોઈ પર્સનલ ડિટેલ હોતી નથી, એટલે તમારે તમારું પ્રોપર ઇન્ટ્રોડક્શન આપવું પડે. અને એમાં એક છોકરો પોતાનું ઇન્ટ્રોડક્શન આપતા એક એવું કહે છે કે સર મને ખાસ કરીને ડિફેન્સ સ્ટ્રેટેજીસ અને ઇન્ટરનેશનલ રિલેશનમાં ખૂબ રસ છે. હવે સબ્જેક્ટ જ એટલો બધો જોરદાર બોલ્યો એટલે મને એમ થયું કે આના વિશે કંઈક, એટલે મેં કીધું તમે એના વિશે કંઈક એલેબરેટ કરશો, તમારો જે આ શોખ છે. તો સુલેમાની કરીને એક ઈરાનનો જનરલ, એનું જો તમે 2 વર્ષ પહેલાં તમે જોશો તો એનું ડ્રોન ટેકનોલોજીની મદદથી અમેરિકાએ, મને લાગે ઈરાકના એરપોર્ટ ઉપર જતા હતા અને ડ્રોન ટેકનોલોજીથી એમની કારને એટેક કરવામાં આવ્યો અને એમનું એ થયું. બહુ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક હતો. હજુ એ અઠવાડિયા પહેલાં જ બનેલી ઘટના હતી, વિશ્વમાં આખી એની ચર્ચા હતી. એટલે એના વિશે એણે કઈ ગન વાપરી, કઈ ટેકનોલોજી વાપરી, કોણે ક્યાં શું કર્યું, આ કર્યું, એ 11 મિનિટ સુધી બોલ્યો. અને 11 મિનિટ સુધી અમે સાંભળ્યા. અને પછી આપણને ખબર પડી કે યાર પૂછવાનું તો બીજું ઘણું બધું જતું રહ્યું. આ તો સુલેમાનીમાં જ ઇન્ટ્રો પતી.
એટલે પહેલો જે મેં તમને ન કીધું કે બે પાના ભરીને જે તમારી પાસે 250 શબ્દો હોય છે એમાં રેલવેનું કે એક્ઝિસ્ટિંગ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો પ્રાઇવેટ પ્લેયર્સને એમના ઓપ્ટિમમ યુટિલાઇઝેશન માટે ઉપયોગ કરવા દેવો જોઈએ કે ન દેવો જોઈએ. અને એમાં મેં તમને કીધું કે પેલા છોકરાએ હિસ્ટ્રી બધી લખીને 1.5 પાનું ભરી દીધું ને પછી જગ્યા કેટલી રહી? 1/2 પેજ રહ્યું. આવું ખાલી કેન્ડિડેટ સાથે થાય એવું નહીં, અમારી સાથે આવું થાય. 18 મિનિટનો ઇન્ટરવ્યુ હતો, એમાં 11 મિનિટ તો સુલેમાની લઈ ગયો. હવે બાકી કેટલું રહ્યું? તો બાકી તો એનું 6 કે 7 મિનિટ રહ્યું. અને પછી અમને ખબર પડતા 11 મિનિટ થઈ ગઈ કે આ આપણને એમની ગલીમાં આવીને રમાડી દીધું. એટલે તમને આ પણ એક આર્ટ છે, પણ આમાં એવા સ્વાભાવિક રહેવું, ઓવર સ્માર્ટ ન બનવું. કારણ કે ઓવર સ્માર્ટ બનવા જઈએ તો એ તકલીફ થાય. વચ્ચે આજે મેં તમને જીએસટી વિશેનું ઉદાહરણ કીધું, એમાં એકાઉન્ટ ઓફિસર અને આસિસ્ટન્ટ કમિશનર સ્ટેટ ટેક્સના જે ઇન્ટરવ્યૂઝ હતા, એમાં ક્યાંક કોઈક જગ્યાએ વોટ્સએપ ગ્રુપમાં એવી અફવા થઈ કે જીપીએસસીને માત્ર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા કંપની સેક્રેટરીમાં જ રસ છે, બાકી આપણે કોમર્સમાં બહુ કંઈ રસ નથી. એટલે કોઈકે આવું લખી નાખ્યું. એટલે બધા એમ કીધું કે ભાઈ આમ પણ ઇન્ટરવ્યૂ પેનલ પાસે તો કોઈ ડિટેલ તો હોતી નથી, એમને ક્યાં ખબર છે કે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે કે નથી. એટલે એમ કે આપણે દરેકે પોતાનો પરિચય શું આપવો? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહી દેવાનું. એટલે એમ કે ભાઈ અડધું તો પેનલ એમાં જ ઇમ્પ્રેસ થઈ જશે, એટલે બાકી અડધું કામ આપણું એ થશે. હવે એ બંને બોર્ડ હતા, એ બંને બોર્ડમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, અને જે પોતે એસોસિએટ પ્રોફેસર હતા, કોઈક ને કોઈક કોલેજની અંદર ભણાવતા હતા. એને એમ લાગ્યું કે અમારો શિકાર અમને મળી ગયો. એટલે આ જે લોકો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહોતા, એને ચાર્ટર્ડ એકાઉન્ટન્સીના બેઝિક પ્રશ્નો પૂછ્યા, અને એ પણ એમને નહોતા આવડતા. એટલે જો એ ખોટું ના બોલ્યા હોત, એ જૂઠું ન બોલ્યા હોત તો 50-55 માર્ક્સ મળત. આને બદલે બધા 35થી નીચે આવી ગયા. એટલે કહેવાનો મારો બાબત એ છે કે ઇન્ટરવ્યૂ બોર્ડની સમક્ષ સ્માર્ટ રહેવું, પણ ઓવર સ્માર્ટ ન થવું. જો ઓવર સ્માર્ટ થઈએ તો આવી હાલત થાય. કુને આમ સરસ રીતે આ તો હું તમને વાત કહું છું કે હું આ સુલેમાનીના કેસમાં હું પોતે એવું અત્યારે સ્વીકારું છું કે હું મૂર્ખ બન્યો અને બનાવી દઉં, પણ તો હવે એની સ્માર્ટનેસ હતી, અને અલ્ટિમેટલી વી હેડ ટુ ઓનર ધેટ થિંગ. એને પૂરતા માર્ક્સ આપવા પડ્યા. હવે આપણે એમને બીજા પ્રશ્નો ન પૂછી શકાય, અમારી ભૂલ હતી. પણ ઇન્ટરવ્યૂ પેનલની અંદર તમે જ્યારે જાઓ છો ત્યારે આવી બધી બાબતો પણ, આવી ઘટનાઓ પણ બનતી હોય છે.